નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે અંબાજી ભાજપમાં આંતરિક કલેશ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા કારોબારી સભ્ય કલ્પનાબેન પટેલે જાહેરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે અન્ય એક સક્રિય કાર્યકર્તા ગીતાબેન સાધુએ ટિકિટ વહેંચણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે। આ ઘટના અંબાજીના લોટરી ક્લબ ખાતે યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન બની હતી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। હાલમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે। પાલનપુર તાલુકાના વેડંચા ગામે શનિવારે અચાનક બનેલી ઘટનામાં લડબી નદીનો પાળો તૂટી જતા તળાવમાં પાણી ધસી આવ્યું છે, જેને કારણે ખોદકામમાં લાગેલા 2 વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સદનસીબે બંને ચાલકોને સમયસર બચાવી લેવામાં જાનહાનિ ટળી છે। પાલનપુર તાલુકાના વેડંચા ગામે 22 રોડ પર આવેલી લડબી નદી પાસે એક મલકસર તળાવ આવેલું છે। સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી હતી, જેથી નર્મદાનું પાણી ભરી ભૂગર્ભ જળ સ્તર વધારી શકાય। દિયોદર સુંધા માતા એસટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે। કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી આ સેવા લાંબા સમયથી મુસાફરોની માંગણી બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી છે। આ બસ સેવા ગુજરાત અને રાજસ્થાનના અનેક ગામડાઓને જોડશે, જે મુસાફરો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। દિયોદર કોંગ્રેસના જિલ્લા મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરને તાલુકા પંચાયતની ટિકિટ ન મળતા તેમણે પક્ષ પલટો કર્યો છે। આજે તેઓ ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને ભાજપના પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા। આ ઘટના દિયોદરના ઠાકોર બોર્ડિંગ ખાતે બની, જે ભાવનાબેન ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો। પક્ષ પલટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાના સમયગાળા દરમિયાન જોવા મળેલ બળવાખોરીના વલણનો એક ભાગ છે। બનાસકાંઠા ડીસામાં ભારતીય જનતા પાર્ટી સાથે 35 વર્ષથી જોડાયેલા બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ જોશી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તેમના નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભરતભાઈ જોશી ડીસા એડવોકેટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। યાત્રાધામ અંબાજી ખાતે બાબા શ્યામનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજે સવારે બાબા શ્યામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। મહિલા અને પુરુષો હાથમાં બાબા શ્યામની ધજાઓ લઈ ડીજેના તાલે નાચતા ગાતા જય શ્રી શ્યામ ના જય ઘોષ સાથે નીકળ્યા। આ દિવસ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબીએ ડીસા તાલુકાની 3 પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી। તેમણે મુડેઠા, જૂની બિલડી, નવી બિલડી પ્રાથમિક શાળામાં આવેલા બૂથ રૂમનું નિરીક્ષણ કર્યું। આ સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા અને ડીસા વિભાગના ડીવાયએસપી અને બિલડી પીઆઈપી આર મારુ સહિત બિલડી પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખી થરાદ અને દિયોદર શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। થરાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દિયોદરમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। લાંબા સમયથી જનસંઘ અને ભાજપ સાથે જોડાયેલા 50થી વધુ કાર્યકરો તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આ ઘટના વાવ થરાદ જિલ્લામાં બની છે,
દિયોદર જિલ્લા પંચાયત બેઠક અને ડુચકવાડા તાલુકા પંચાયત બેઠક માટે ટિકિટ માંગણી કરતા ભાજપના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. કાર્યકરોએ જણાવ્યું કે તેમણે સ્થાનિક ધારાસભ્ય તેમજ તાલુકા અને જિલ્લા ભાજપના હોદ્દેદારો સમક્ષ ટિકિટ માટે રજૂઆત કરી હતી.